આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 10। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી સહજાનંદ સ્વામીએ રાત્રિના ચોથા પહોરમાં થોડી યોગ નિદ્રાનો સ્વીકાર કરીને ફરી તત્કાળ જાગૃત થઈને સ્નાન વિધિ કરી સંધ્યા વંદન જપ તર્પણાદિક નિત્યકર્મ આદરપૂર્વક પૂર્ણ કર્યું। શ્રી હરિનો 14નો દિવસ પણ આગળના દિવસની સમાન જ દેશાંતરથી આવતા ભક્તજનોના સ્વાગત સન્માનમાં જ પૂર્ણ થયો। ત્યારબાદ પરમેશ્વર શ્રી હરિએ દીપાવલીને દિવસે અરુણોદયનો સમય થતા મંગલ પ્રાતઃ સ્નાન કરીને પોતાનું નિત્ય કર્મ કર્યું। સ્નાન સંધ્યાદિક કર્મ સમાપ્ત કરીને શ્રી હરિ ગોળ ચાકડા ઉપર ક્ષણ માત્ર સમય માટે બિરાજમાન થયા। તે અવસરે ઉત્તમ રાજાએ ચંદન પુષ્પાદિકે કરીને શ્રી હરિનું પૂજન કર્યું। તે સમયે ઉતાવળી ગતિએ ચાલતા મયારામ ભટ્ટ નવા વસ્ત્રોની પોટલી કાખમાં ધારણ કરીને ઉત્સાહભેર શ્રી હરિની સમીપે આવ્યા। તેને જોઈને શ્રી હરિ હસતા હસતા પૂછવા લાગ્યા કે, હે ભટ્ટજી, આ કાખમાં ભરાવીને શું લાવ્યા? હે રાજન, આવી રીતે જ્યારે શ્રી હરિએ પૂછ્યું ત્યારે મયારામ વિપ્ર કહેવા લાગ્યા કે, હે સ્વામીન, આ નવા વસ્ત્રો છે, એ વસ્ત્રોને આપ પરિધાન કરો। તેમના કહેવાથી શ્રી હરિએ સર્વ ભક્તજનોની પ્રસન્નતાને અર્થે નવા વસ્ત્રો પરિધાન કર્યા। ત્યારબાદ કસુંબલ રંગથી રંગેલો પટકો મસ્તક પર બાંધ્યો, તેમજ સુવર્ણના બુટ્ટાવાળું લાલ રંગનું અંગરખું ધારણ કર્યું તથા કટી પ્રદેશમાં સુવર્ણના તારથી ભરેલો સુંદર પટકો તાણીને બાંધ્યો। હે રાજન, ત્યારબાદ શ્રી હરિએ સર્વ ભક્તજનોને પોતાના દર્શનને અર્થે આવવા માટે રજા આપી। આથી પોતાના નિત્ય કર્મમાંથી પરવારેલા સર્વે ભક્તો ઉત્તમ રાજાના દરબાર ગઢમાં આવવા લાગ્યા, જ્યાં શ્રી હરિ સદાય બિરાજમાન થતા હતા। તે લીંબતરુ નીચેની વેદિકાની સમીપે પ્રથમ સમગ્ર સંતજનો આવીને ઊભા રહ્યા। તેમની ફરતી બાજુએ ભાવિક ગૃહસ્થ ભક્તજનો ઊભા રહ્યા। સમગ્ર સ્ત્રી ભક્તજનો પણ ઉત્તમ રાજાના ભુવનમાં આવ્યા અને સભામાં ઉપસ્થિત થયા, અને સર્વે ભક્તજનો શ્રી હરિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા। પુરાણોના જ્ઞાતા, શાસ્ત્રોના વિજ્ઞાતા, વેદના અભ્યાસુ, પંચરાત્ર શાસ્ત્રમાં પ્રવીણ એવા બ્રાહ્મણો પણ સભામાં ઉપસ્થિત થયા, અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓ અને ગંધર્વ વિદ્યામાં પ્રવીણ એવા હજારો ગાયકો તથા વાજિંત્રો વગાડવામાં નિપુણ વાદકો, અભિનય ચતુર એવા નટો, બાહુયુદ્ધાદિકમાં નિપુણ મલ્લો, સૂતો તેમજ બંદીજનો પણ તે સભામાં ઉપસ્થિત થયા। હે રાજન, સમગ્ર ભક્તવૃંદ બહારના ભાગમાં ઊભા રહીને શ્રી હરિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા। તેવામાં શ્રી હરિનું આગમન થયું। શ્રી હરિના દર્શન થતાની સાથે જ હર્ષથી સર્વેના મુખ કમળો ખીલી ઉઠ્યા અને હૃદય આનંદથી ભરાયા ને નમસ્કાર કરી જય જયકારનો તુમુલ ઘોષ કરવા લાગ્યા। ભગવાન શ્રી હરિ પણ ભક્તજનોને આનંદ ઉપજાવતા લીંબતરુની નીચે વેદિકા ઉપર સ્થાપન કરેલા સિંહાસન ઉપર બિરાજમાન થયા। તે અવસરે સોમલા ખાચરે શ્રી હરિ ઉપર સૂર્ય સમાન શ્વેત છત્ર ધારણ કર્યું। તે છત્રની ઉપર શ્રી હરિના મુખ કમળના કિરણો પડવાથી અતિશય શોભવા લાગ્યું।
ભગુજી તથા અલૈયા નામના બે પાર્ષદો રત્નજડિત દંડયુક્ત મનોહર ચામર હાથમાં લઈ શ્રી હરિ ઉપર ઢોળવા લાગ્યા. સુરવર્મા અને નાજવર્મા આ બંને પાર્ષદો શ્રી હરિની બંને પડખે ઊભા રહીને ચિત્રથી રમણીય એવા વીંઝણા વડે પવન ઢોળવા લાગ્યા. ઉત્તમ રાજા પણ ભગવાન શ્રી હરિની પાસે ઊભા રહીને સુવર્ણના દંડથી અલંકૃત કરેલા વીરણનો સુંદર વીંઝણો હાથમાં લઈ ધીરે ધીરે પવન ઢોળવા લાગ્યા. હે રાજન, વર્ણિન્દ્ર મુકુંદ બ્રહ્મચારી હાથમાં રૂમાલ ગ્રહણ કરીને શ્રી હરિના આદેશની પ્રતીક્ષા કરતા થકા તેમની સમીપે આવીને ઊભા રહ્યા. છડીદાર કુબેર સિંહજી કે જેઓ શ્રી હરિની આજ્ઞાનું ભક્તજનોને નિવેદન કરતા અને ભક્તોની વિનંતીનું શ્રી હરિને નિવેદન કરતા હતા, તેઓ સુવર્ણની છડી લઈ શ્રી હરિના નામનો ઉચ્ચ સ્વરે કરીને જયઘોષ કરતા કરતા શ્રી હરિના આગળના ભાગમાં ઊભા રહ્યા. તે સમયે સદાય વિનયપૂર્વક શ્રી હરિની આજ્ઞામાં વર્તતા બીજા અનેક ક્ષત્રિય મહાવીરો તેમજ રણ સંગ્રામમાં શૂરવીર એવા રતનજી વગેરે પાર્ષદો શ્રી હરિની ચારે બાજુ આવીને ઊભા રહ્યા. હે રાજન, ત્યારબાદ ભગવાન શ્રી હરિ જાણે મહાસાગર ઉમટ્યો હોય તેમ પોતાની ચારે બાજુએ ઊભા રહીને પોતાના દર્શનની અત્યંત ઉત્કંઠા ધરાવતા ભક્ત સમુદાયને નિહાળવા લાગ્યા. અત્યંત ભીડથી એકબીજા ઉપર પડતા આખડતા અસંખ્યાત ભક્ત સમુદાયને પ્રભુ શ્રી હરિએ ઉત્તમ રાજાના ભવનના આંગણમાં, ઓસરીની બહારના ભાગમાં, ઓરડામાં, પડાળમાં, ચોકમાં, ઓટલીઓ ઉપર, છજા ઉપર, મેડી ઉપર, અગાસી ઉપર, ઘોડશાળમાં, ચકલા ઉપર, કોટ ઉપર, દરવાજા ઉપર, ગગનચુંબી વૃક્ષના મૂળથી આરંભીને ટોચ સુધી બેઠેલા તેમજ પોતાની આગળના ભાગમાં, પોતાની બંને બાજુના ભાગમાં, પોતાના પાછળના ભાગમાં બેઠેલા માનવોને નિહાળ્યા. અને તેમને જોઈને શ્રી હરિ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. ત્યારબાદ શ્રી હરિએ તાલી બજાવીને પોતાના લાખો ભક્તજનોને હસ્ત મુદ્રાની સાન કરીને શાંતિપૂર્વક નીચે બેસવા આદેશ કર્યો. તે જ ક્ષણે સર્વે ભક્તજનો મૌન ધારણ કરીને વ્યવસ્થિત રીતે મર્યાદા પ્રમાણે સ્ત્રીઓ સ્ત્રીઓની સભામાં અને પુરુષો પુરુષોની સભામાં નીચે બેસી ગયા. મુનિઓ મુનિઓના મંડળોમાં, બ્રાહ્મણો બ્રાહ્મણોના મંડળોમાં, બ્રહ્મચારીઓ બ્રહ્મચારીઓના મંડળોમાં, ગૃહસ્થો ગૃહસ્થોના મંડળોમાં, વૃદ્ધો વૃદ્ધોના મંડળોમાં, વિદ્વાનો વિદ્વાનોના મંડળોમાં, શિલ્પીઓ શિલ્પીઓના મંડળોમાં વ્યવસ્થિત રીતે બેસી ગયા. જ્યારે સમગ્ર ભક્તજનો મૌન ધારણ કરીને સભામાં બેસી ગયા ત્યારે અનેક પ્રકારના વાજિંત્રોને સુસજ્જ કરીને બહુ સમયથી આદેશની પ્રતીક્ષા કરતા ગાયક વૃંદને શ્રી હરિએ વાજિંત્ર વગાડવાની રજા આપી. શ્રી હરિની આજ્ઞા થતાં જ વાજિંત્રકારોએ વાજિંત્રો વગાડવાની જે કાની પોતપોતાની હસ્તકળા હતી તે સર્વવિધ કળાઓ શ્રી હરિને દેખાડી. ભગવાન શ્રી હરિ તેમની વાજિંત્ર વગાડવાની ચાતુરી નિહાળીને ખૂબ જ પ્રસન્ન થયા ને ભક્તવૃંદ ઉપર કરુણામય દ્રષ્ટિ કરી. શ્રી હરિએ દેશ દેશમાંથી આવેલા ભક્તોના મધ્યે જે દેશમાં જે ભક્તો મુખ્ય હતા તેઓને તેમના દેશમાં થતી સંપ્રદાય સંબંધી વાર્તાઓ પૂછવા માટે સભાની આગળના ભાગમાં બેસાડ્યા. હે રાજન, સમગ્ર આગેવાન ભક્તજનો હર્ષપૂર્વક તે જ ક્ષણે શ્રી હરિની સમીપે આવ્યા ને બે હાથ જોડી
ભક્તિ ભાવે નમસ્કાર કર્યા. તેમજ શ્રી હરિના મુખ ચંદ્રમાને વિશે પોતાના નેત્રરૂપી ચકોર પક્ષીને સ્થિર કરીને તેમની આગળના ભાગમાં ઉપસ્થિત થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવે દીપાવલી પર્વે સંત હરિભક્તોની સભાના નિરૂપણ નામે 10મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.